સો હવે આપણે ચર્ચા કરીશું આજે ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટર વિશે. આપણે ચેપ્ટર 3 જ્યારે ભણ્યા ત્યારે આપણે એવી ચર્ચા કરેલી કે જુદી જુદી વિદ્યુતીય ભૌતિક રાશિઓના માપન માટે જુદા જુદા સાધનો છે. જેમ કે જો તમારે વિદ્યુત પ્રવાહની હાજરી જાણવી હોય તો એના માટે ગેલ્વેનોમીટર. ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે ગેલ્વેનોમીટર વપરાય છે. પછી વિદ્યુત પ્રવાહનું જો માપન કરવું હોય તો એના માટે છે એમીટર. પછી જો પરિપથના કોઈ ઘટકના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ માપવો હોય તો એના માટે વોલ્ટમીટર. અને જો અવરોધનું માપન કરવું હોય તો ઓહમ મીટર. અથવા તમે પ્રાયોગિક રીતે વિસ્ટન બ્રિજ કે મીટર બ્રિજ જેવા પરિપથોનો પણ ઉપયોગ કરીને અવરોધનું માપન કરી શકો છો. તો હવે આપણે એક સિમ્પલ મિકેનિઝમ જોવાનું છે. મેં કીધું પહેલા જ કે ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે વપરાતું સાધન છે. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે ગેલ્વેનોમીટર વપરાય છે. જુદા જુદા પ્રકારના ગેલ્વેનોમીટર્સ યુઝ થાય છે આજકાલ. તમને એક બહુ બેઝિક પ્રકારનું એટલે કે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર અહીંયા દેખાડેલું છે. આ એની રેખાકૃતિ છે. તો વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે આપણે ગેલ્વેનોમીટર યુઝ કરીએ છીએ. પણ જોડે જોડે સવાલ એ આવે કે ગેલ્વેનોમીટર, ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર પર્ટિક્યુલર, શું એને સીધું વાપરી શકાય પ્રવાહ માપક તરીકે? અને જો એ વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે વપરાય છે તો એવું તે શું થાય છે કે જેના વડે તમે વિદ્યુત પ્રવાહની હાજરી જાણી શકો? તો આ વસ્તુ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો બેઝિકલી પહેલા તો એનો સિદ્ધાંત આપણે ધ્યાનમાં લઈએ. ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત એવો છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ-ધારિત ગૂંચળા પર ટોર્ક લાગવાથી તેનું કોણાવર્તન થાય છે. હવે પહેલા તો આપણે આ સિદ્ધાંત જે છે એના વિશે થોડી વાત કરીએ. પહેલું તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. જોઈ શકો છો અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે છે. બીજું, વિદ્યુત પ્રવાહ વહેવડાવવો પડશે. અને ત્રીજી જરૂર પડશે ગૂંચળાની. આપણે ફિઝિક્સમાં એક એવી સિસ્ટમ છે કે જ્યાં જે વસ્તુ અનુકૂળ હોય એ આપણે ગણતરીમાં લઈએ છીએ, ખાલી એવું દર્શાવવા માટે કે ભાઈ ગણતરી ઈઝી થઈ શકે થોડી. જેમ કે તમે કોઈ દાખલો ગણો તો એમાં તમને એવું કહેવામાં આવે કે ભાઈ 100 સુવાહકમાંથી આટલો વિદ્યુત પ્રવાહ વહે છે. એ ડાયરેક્ટ મૂલ્ય તમને આપેલું છે, પણ એ ગણતરીની સરળતા માટે છે. પ્રાયોગિક રીતે તમારે એ મૂલ્ય માપવાનું રહે પહેલા, જો વ્યવહારમાં તમે થિયરીનો યુઝ કરશો તો. પણ અહીંયા એવું નથી. આપણે જે ગૂંચળું વિચાર્યું છે ને એ લંબચોરસ ગૂંચળું વિચાર્યું છે. અને લંબચોરસ ગૂંચળું મેં અહીંયા રેડ કલરની લાઇન્સ વડે દેખાડેલું છે. એટલે આપણે એ યાદ રાખવાનું છે કે વ્યવહારમાં લંબચોરસ કે ચોરસ ગૂંચળું જે કોઈ હોય એ ગૂંચળાના આકારથી લેવા દેવા નથી આપણે. પણ વિટાળતા ફાવે એના માટે આપણે ચોરસ અથવા લંબચોરસ ગૂંચળું પ્રિફર કરીએ છીએ. બીજી વસ્તુ એ છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે. તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર જોઈ શકો છો કે કાયમી ચુંબકના બે ધ્રુવો N અને S ધ્રુવો વડે અહીંયા મેળવવામાં આવ્યું છે. હવે ત્રીજી વસ્તુ એ આવે છે કે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર એટલે શું? વધારે સાચી રીતે કહીએ તો ચલિત અને કિલ્કિત એવું લખવું જોઈએ.
મેં આ શબ્દો ઇન્ક્લુડ નહોતા કર્યા કારણ કે તમારી ટેક્સ્ટબુકમાં ચલિત ગૂંચળા વાળું ગેલ્વેનોમીટર એવું લખ્યું છે, પણ આપણે વધુ સાચી રીતે લખવું હોય તો ચલિત અને કિલકિત ગૂંચળું એવું લખવું જોઈએ. તો હવે સવાલ એ આવે છે, ચલિત તો સમજી શકાય કે જે ગૂંચળું મૂવેબલ છે, મૂવમેન્ટ કરી શકે છે, પણ કિલકિત શું છે? જો અહીંયા વચ્ચે એક રેડ ડોટ દેખાય છે, આ રેડ ડોટ છે ને એ ખરેખર કિલક કહેવામાં આવે છે. આને કિલક ઇંગ્લિશમાં પાઇવોટ, બરાબર? તો પાઇવોટેડ એટલે કિલકિત. તો હવે સવાલ એ છે, સૌથી પહેલો બેઝિક સવાલ કે પાઇવોટ એટલે શું? ધારો કે તમારી જોડે કોઈ વસ્તુ છે, સપોઝ આ પટ્ટી છે. હવે આ પટ્ટીને મારે આ દિવાલ પર જડવી હોય, માની લો, તો હું આના પર એક ખીલી મૂકીશ અને ખીલીને ઠપકારીશ એટલે આ ફિટ થઈ જશે અહીંયા. પણ હું ખીલી થોડી ઢીલી રાખું અને થોડી ઢીલી ખીલી રાખવાથી મતલબ થોડી ઓછી ઠોકીએ છીએ આપણે ખીલીને, તો શું થાય છે? આ દિવાલ સાથે જડેલું રહેશે પણ આમ ફરી શકશે. ખીલી એને પડવા નહીં દે, પણ તમે ખીલીને આધાર તરીકે લઈને આને આમ ભ્રમણ કરાવી શકો છો. તો જે ખીલી તમે મારી છે એને બહુ સારી ભાષામાં કહેવામાં આવે છે કિલક. અને તમે આ પટ્ટીને આ દિવાલ સાથે કિલકિત કરી એવું કહી શકો તમે. તો બેઝિક વર્ડ્સ જે બે હતા, ચલિત અને કિલકિત, એનો મીનિંગ આ છે. વધુ આગળ જઈએ. આ એક ચલિત અને કિલકિત ગૂંચળું છે, આ કિલક છે વચ્ચોવચ જેના વડે એને જડેલું છે. હવે કોની સાથે જડેલું છે? તો એ છે નરમ લોખંડનો એક નળાકાર, જે મેં રેડ કલરના વર્તુળ વડે દેખાડેલો છે. આ નરમ લોખંડનો નળાકાર છે. નરમ લોખંડના નળાકારની શું જરૂર પડી? તો કે આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. આકૃતિમાં જોઈ શકો છો, જે બ્લુ કલરના એરોઝ છે, આ બધા નાના નાના એરો, એ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. ત્રિજ્યાવર્તી મતલબ ત્રિજ્યાની દિશામાં હોય એ ટાઈપનું. જો દરેક એરો આ વર્તુળની ત્રિજ્યા પર રહેલો છે, આગળ લંબાવો તો વર્તુળની ત્રિજ્યા પર આ એરો મળે, એટલે આપણે એને નામ આપ્યું ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર. હવે આકૃતિ વિશે તો આપણે પ્રાઇમરી માહિતી બધી મેળવી લીધી. દર્શક કાંટાની વાત હવે આવશે, એટલે આપણે હમણાં આવે ત્યારે ચર્ચા કરીએ. તો નરમ લોખંડનો નળાકાર મૂકવાથી બીજો ફાયદો એ થાય છે કે અહીંયા જ્યારે તમે નરમ લોખંડના બદલે બીજી કોઈ વસ્તુ કદાચ મૂકી હોત તો એની ચુંબકીય પારગમ્યતા ઓછી હોત, અને નરમ લોખંડ માટે ચુંબકીય પારગમ્યતા વધુ છે. ચુંબકીય પારગમ્યતા એટલે કોઈ પદાર્થની અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેટલા પ્રમાણમાં પસાર થઈ શકે છે એનું માપ. તો તમે અહીંયા નરમ લોખંડનો નળાકાર મૂકો, એની ચુંબકીય પારગમ્યતા વધુ છે, તો તમને અસરકારક ચુંબકીય ક્ષેત્ર બી વધુ પ્રમાણમાં મળશે. હવે આપણે ગેલ્વેનોમીટર કઈ રીતે કામ કરે છે એ જોઈએ. આપણે એનો સિદ્ધાંત જોઈ લીધો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર ટોર્ક લાગવાથી તેનું કોણાવર્તન થાય છે. આ જ સિદ્ધાંત તમે એમ પણ લખી શકો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ વહેવડાવતા તેના પર ટોર્ક લાગવાથી તેનું કોણાવર્તન થાય છે. બંને વસ્તુઓ સિમિલર છે, તમને જે શબ્દો અનુકૂળ પડે એમાં લખી શકો. તો આપણે જ્યારે આની પહેલા વિદ્યુત ડાયપોલ ની સ્થિતિ જોઈતી સામાન્ય વિદ્યુત ક્ષેત્રમાં, ત્યારે આપણે એવું કીધું હતું કે વિદ્યુત ક્ષેત્રમાં એની સામાન્ય સ્થિતિ અથવા સંતુલન સ્થિતિ કોને કહેવાય? તો કે ક્ષેત્રને સમાંતર ગોઠવાય. જ્યારે અહીંયા ગૂંચળું છે એ ચુંબકીય ડાયપોલને સમતુલ્ય છે. આપણે એ ટોપિક લેટર ઓન ચર્ચા કરીશું ડિટેલમાં. અને ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર છે ટોર્ક ઇક્વલ્સ ટુ NIA ક્રોસ B. N ગૂંચળામાં આટાની સંખ્યા છે, I ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે. આ ગૂંચળામાં
આટાની સંખ્યા છે. પછી I વિદ્યુત પ્રવાહ છે જે ગૂંચળામાંથી વહેવડાવવામાં આવે છે. આપણે એવું કીધું ને, વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું, તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I છે. પછી A એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ છે. આ ગૂંચળાનું ક્ષેત્રફળ છે. અને B શું છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. ધ્યાન રાખજો, આપણે ગૂંચળામાં જે પ્રવાહ વહેવડાવીએ છીએ એનું ચુંબકીય ક્ષેત્ર આપણે ધ્યાનમાં લેવાનું નથી. B ઓલરેડી હાજર છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એની વાત છે, જે આના વડે તમે ઉત્પન્ન કર્યું, N અને S વડે, એની વાત છે. હવે આ સમીકરણ પરથી જો હું મૂલ્ય માટે લખું સમીકરણ, તો ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું મળે? ટોર્ક બરાબર NI AB sin થીટા, આવું સમીકરણ મળે. જ્યાં થીટા શું છે? A અને B વચ્ચેનો ખૂણો, કારણ કે ક્રોસ ગુણાકારમાં એ બંને હતા. તો થીટા બરાબર A અને B વચ્ચેનો ખૂણો છે. આ સમીકરણ ટોર્ક બરાબર NI A ક્રોસ B કઈ રીતે આવે છે એના વિશે પણ આપણે પછીથી ચર્ચા કરીશું. હાલ પૂરતું આ સમીકરણ સ્વીકારી લઈએ છીએ આપણે. તો હવે NI AB sin થીટામાં A અને B વચ્ચેનો ખૂણો, ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નિયમિત છે અને ત્રિજ્યાવર્તી છે. મેં તમને હમણાં કીધું કે આ પ્રકારનો દરેક એરો ત્રિજ્યાની દિશામાં છે એવું જોઈ શકો છો. તો આ ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે. તો ચુંબકીય ક્ષેત્ર B ત્રિજ્યાવર્તી છે. તો A અને B વચ્ચેનો ખૂણો હંમેશા 90 જળવાઈ રહે છે. તો આ સમીકરણમાં થીટા બરાબર 90 લઈ લો, તો sin 90 equals to 1 થયું. હવે આપણે આ સમીકરણમાં જ્યારે sin 90 ની કિંમત મૂકી દઈએ 1, તો ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ મળશે NIAB. આને કહી દો સમીકરણ 1. હવે બીજી વસ્તુ જોઈ શકો છો કે આ સમીકરણ પરથી કે ગૂંચળા પર લાગતું ટોર્ક એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. તો હવે સવાલ એ આવે કે ટોર્ક વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે, તો વિદ્યુત પ્રવાહ તમે વધુ પસાર કરશો તો ગૂંચળાનું ભ્રમણ વધુ પ્રમાણમાં થશે. ગૂંચળું ભ્રમણ કરશે એટલે આ રીતે, ધારો કે તમે ઓછો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કર્યો, વહેવડાયો, તો આટલું ભ્રમણ થયું અને દર્શક અહીંયા આવશે. હવે ધારો કે તમે વધુ વિદ્યુત પ્રવાહ વહેવડાયો તો ગૂંચળાનું ભ્રમણ વધુ પ્રમાણમાં થયું અને આ દર્શક અહીંયા જડેલો છે. એટલે હવે તમારું રીડિંગ પણ અહીંયા મળશે. અહીંયા તમે સ્કેલ મૂકેલો છે જેના વડે તમે વિદ્યુત પ્રવાહનું માપન કરી શકો છો. તો ઓછા પ્રવાહ માટે ઓછું આવર્તન અને વધુ પ્રવાહ માટે વધુ આવર્તન, ટોર્ક વધુ લાગવાથી આવું સાબિત થયું. પણ હજુ સુધી આપણે ડાયરેક્ટલી ટોર્ક જ એપ્લાય કરેલો છે. ટોર્ક તો માપવું થોડી અગવડભરી વસ્તુ છે. એટલે આપણે શું કર્યું? આપણે ટોર્કની રજૂઆત કોણાવર્તનના પદમાં કરી. તો હવે શું થશે? પુનઃસ્થાપક ટોર્ક સ્પ્રિંગમાં ઉત્પન્ન થશે. સ્પ્રિંગ એટલે કે SP માં, જે મેં તમને અહીંયા દેખાડેલું છે. આ સ્પ્રિંગ છે SP. સ્પ્રિંગમાં અથવા સાદી ભાષામાં કહીએ તો કમાનમાં જ્યારે તમે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન કરશો, મતલબ જ્યારે તમે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ મેળવશો ત્યારે એ સ્પ્રિંગમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે અને પુનઃસ્થાપક ટોર્કનું મૂલ્ય છે K phi.
જ્યાં k બરાબર બળ અચળાંક. ધ્યાન રાખજો, બળ અચળાંક અને બળ અચળાંક બંને અલગ વસ્તુ છે. તો બળ અચળાંક એટલે શું? એકમ બળ દીઠ પુનઃસ્થાપક ટોર્ક. બીજો એક ડિફરન્સ જે દેખાય છે કે આપણે અહીંયા લખ્યું હતું ગુચડા પર લાગતું ટોર્ક અને અહીંયા લખ્યું છે પુનઃસ્થાપક ટોર્ક બે જગ્યાએ. આવું કરવાનું કારણ શું? જો ગુચડું જેમ આમ ભ્રમણ કરશે એમ આ કમાન ખેંચાશે. બીજી રીતે કહીએ તો આ જે જલેબી જેવો શેપ દેખાય છે, સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગ ખેંચાશે. સ્પ્રિંગ ખેંચાશે એટલે સ્થિતિસ્થાપકતાના નિયમ મુજબ એમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે અને એ પુનઃસ્થાપક ટોર્ક નું મૂલ્ય આ સમીકરણ પરથી મળશે. સાદી ભાષામાં કહીએ તો સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક ટોર્ક એ આવર્તનના સમપ્રમાણમાં હશે. હવે આ ટોર્કની અગત્ય શું છે? પુનઃસ્થાપક ટોર્કની, ધારો કે તમે વિદ્યુત પ્રવાહ વહેવડાયો ત્યારે ટોર્ક ઉત્પન્ન થયું તો આટલું ડિફ્લેક્શન થયું. જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ વહે છે ત્યાં સુધી આ ડિફ્લેક્શન ચાલુ રહેશે. મતલબ આ મીટર, ગેલ્વેનોમીટર, સ્ટ્રિક્ટલી ગેલ્વેનોમીટર એમીટર તરીકે ન વાપરી શકાય, પણ હાલ પૂરતું આપણે એવું સમજીએ. એમીટર માટે શું ચેન્જીસ કરવા પડે જોઈશું પછી. કે જ્યાં સુધી પ્રવાહ વહે છે ત્યાં સુધી આ ડિફ્લેક્શન આમને આમ રહેશે. જેવો પ્રવાહ શૂન્ય થયો કે તરત જ આ પુનઃસ્થાપક ટોર્ક એક્ટિવેટ થશે અને પુનઃસ્થાપક ટોર્ક એક્ટિવેટ થશે મતલબ જે સ્પ્રિંગ ભેગી થઈ હતી આમ કમાન જે વીંટળાઈ હતી એ પાછી છૂટી પડશે અને દર્શક પાછો પોતાના મૂળ સ્થાને આવી જશે. જો આ પુનઃસ્થાપક ટોર્ક ન હોત તો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર કર્યા પછી એનું જે આવર્તન થયું એમનું એમ રહેત, તો તમે ગેલ્વેનોમીટર એક જ વખત યુઝ કરી શકત. આવું ના બને એના માટે આ ટોર્ક જરૂરી છે. હવે આપણે સંતુલન સ્થિતિ વિચારીએ ગેલ્વેનોમીટરની. તો સંતુલન સ્થિતિમાં શું બને છે? ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બંને સરખા થવા જોઈએ સંતુલન સ્થિતિમાં. યાદ કરીએ, આપણે ધોરણ 11 માં એવું ભણેલા કે કોઈ પદાર્થ બળોની અસર હેઠળ સંતુલનમાં છે એવું ક્યારે કહેવાય? જ્યારે એના પર લાગતું નેટ બળ 0 હોય. કોઈ બળો લાગતા નથી એવું નહીં, પણ જેટલા બળો લાગે છે એ બધા બળોનું પરિણામી બળ 0 હોય. જેમ કે એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ વિચારીએ તો તમે આવું લેતા હતા કે ભાઈ એક સમક્ષિતિજ સપાટી પર પડેલો બ્લોક હોય તો એના માટે આ વજન બળ mg હતો દિશામાં અને n આ સપાટી વડે બ્લોક પર લાગતું લંબ બળ છે. તો સંતુલનમાં ક્યારે કહેવાય? જ્યારે n અને mg સરખા થાય ત્યારે. પણ અહીંયા તો આપણે જે વાત કરીએ ટોર્કની વાત કરી છે. તો હવે આપણે ટોર્કના કેસમાં શું લખવું પડે? સંતુલન એટલે ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બંને સરખા થાય. કારણ કે ટોર્કના કારણે આનું સમઘડી દિશામાં ભ્રમણ થાય છે અને પુનઃસ્થાપક ટોર્કના કારણે પાછું મૂળ સ્થિતિમાં એટલે કે વિષમઘડી દિશામાં ભ્રમણ થાય છે. તો સંતુલન સ્થિતિ ક્યારે કહેવાય? જ્યારે બે ટોર્ક સમાન મૂલ્યના બને. તો આપણે એ સ્થિતિ માટે સમીકરણ 1 અને 2 સરખાવતા શું મેળવી શકીએ? ટોર્કનું સૂત્ર NIAB અને પુનઃસ્થાપક ટોર્કનું K phi. તો આના પરથી phi નું સમીકરણ મળે NIAB by K. phi શું છે? આવર્તન છે, દર્શકનું આવર્તન. તમે એને કોણીય સ્થાનાંતર પણ કહી શકો છો, કોઈ ફરક પડતો નથી. તો આ આવર્તન તમને દર્શકમાં જોવા મળે છે. આ સમીકરણમાં તમે એવું જોઈ શકો છો કે n અચળ છે. n અચળ છે. ક્ષેત્રફળ સદિશ a નું મૂલ્ય પણ અચળ છે. ચુંબકીય ક્ષેત્ર b નું મૂલ્ય પણ અચળ છે અને k તો ઓબ્વિયસલી બળ અચળાંક છે, આપણે એવું કીધું. તો આ સમીકરણ તમારા માટે કામનું સમીકરણ છે. phi બરાબર NIAB by K. અને આના પરથી એવું કહી શકો છો તમે કે phi ચલે છે I. જે તમે પહેલા સિદ્ધાંતમાં લખ્યું
નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર ટોર્ક લાગવાથી તેનું કોણાવર્તન થાય છે. વિદ્યુત પ્રવાહ વધુ તો દર્શકનું આવર્તન અથવા કોણાવર્તન પણ વધુ. વિદ્યુત પ્રવાહ ઓછો તો દર્શકનું આવર્તન અથવા કોણાવર્તન પણ ઓછું મળશે. તો આ ગેલ્વેનોમીટરનો ચલિત અને કિલકિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો એક પ્રાઇમરી સિદ્ધાંત અને એની રચના અને કાર્ય પદ્ધતિ આપણે જોયા. જો કે અત્યારે વ્યવહારમાં બહુ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરે એવા ગેલ્વેનોમીટર્સ પણ મળે છે. જનરલી આપણે જે વિદ્યુત પ્રવાહનું માપન કરવાનું હોય છે લેબમાં એ મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયરના ક્રમનો. એના માટે આપણે વાપરીએ છીએ ટેબલ ગેલ્વેનોમીટર, જેને એમીટરમાં રૂપાંતરિત કરીને વાપરવામાં આવે છે એ હોય. પણ આ સિવાય જો વિદ્યુત પ્રવાહની હાજરી જાણવી હોય તો 10⁻11 એમ્પિયર જેટલા સૂક્ષ્મ ક્રમના વિદ્યુત પ્રવાહનું માપન કરી શકે. ખાલી હાજરી જાણી શકે એવા નહીં, માપન થયું મતલબ હાજર છે, સિમ્પલ. તો આટલા સૂક્ષ્મ ક્રમનું માપન કરી શકે, સૂક્ષ્મ ક્રમના વિદ્યુત પ્રવાહનું, એવા ગેલ્વેનોમીટર્સ પણ બનાવવામાં આવે છે. ટેન્જન્ટ ગેલ્વેનોમીટર છે, બેલિસ્ટિક ગેલ્વેનોમીટર છે. આ બધા ગેલ્વેનોમીટરના જુદા જુદા પ્રકારો છે. તમે કેમ તાપમાનનું જુદી જુદી રીતે માપન કરી શકતા હતા, જેમ કે તાપમાન વધે તો પારાનું પ્રસરણ થાય છે, એ ઘટનાનો ઉપયોગ કરીને તમે બનાવ્યું આપણું રૂટીનમાં જે થર્મોમીટર વાપરીએ છીએ એ, જેને તમે ડોક્ટર્સ થર્મોમીટર પણ કહી શકો છો. પણ એ સિવાય તમે તાપમાન સાથે કદમાં થતા ફેરફારનો ઉપયોગ કરીને પણ સમીકરણ મેળવી શકો છો, થર્મોમીટર બનાવી શકો છો. દબાણમાં તાપમાન સાથે શું ફેરફાર થાય છે અથવા તાપમાનમાં દબાણ સાથે શું ફેરફાર થાય જે ગણો એનો ઉપયોગ કરીને પણ તમે થર્મોમીટર બનાવી શકો છો. વિદ્યુત પ્રવાહના કેસમાં અવરોધમાં ફેરફાર થાય એના પરથી પણ તમે તાપમાનનું માપન કરી શકો છો. રેઝિસ્ટન્સ થર્મોમીટર, એવા શબ્દો પણ તમે ચેપ્ટર 3માં ભણી ચૂક્યા. તો ગેલ્વેનોમીટર ક્લિયરલી એક જ પ્રકારનું ગેલ્વેનોમીટર હોઈ શકે એવો અર્થ નથી કરવાનો. તમને અહીંયા એક બેઝિક પ્રકાર જે છે ગેલ્વેનોમીટરનો, એના વિશે માહિતી આપી છે. અને પર્ટિક્યુલર આ જ પ્રકાર વિશે માહિતી કેમ આપી છે તો કે આ બધો સિદ્ધાંત તમે આ ચેપ્ટરમાં ભણો છો, ચેપ્ટર 4માં, એટલે તમને આના વિશે માહિતી આપવામાં આવી. આપણે હમણાં ગેલ્વેનોમીટરની રાધર ચલિત અને કિલકિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની રચના વિશે વાત કરી. તો આપણે એવું જોયું કે ભાઈ ગેલ્વેનોમીટર વડે તમે વિદ્યુત પ્રવાહનું માપન કરી શકો છો. માપન કરી શકો છો, માપન કરવાનું નથી. માપન કરવા માટે ગેલ્વેનોમીટર નકામું પડે છે. કેમ એ સમજીએ. ધારો કે તમે એક ગેલ્વેનોમીટર લીધું, તો ગેલ્વેનોમીટર છે ને એ એકદમ સંવેદનશીલ રચના છે એવું તમે કહી શકો. મતલબ કે પ્રવાહ થોડાક મૂલ્યનો વહે તો પણ એમાં આવર્તન બહુ મોટા પ્રમાણમાં મળે છે આપણને. જેમ કે આપણે જે સમીકરણ લખ્યું હતું હમણાં એ હતું આવું કંઈક, કે ફાઈ ઇક્વલ્સ ટુ NIAB, અને મેં તમને એવું કીધું હતું કે ફાઈ ચલે છે I, મતલબ કે ખૂબ ઓછા મૂલ્યનો પ્રવાહ વહે તો પણ એનું પૂરેપૂરું આવર્તન થઈ જાય છે. આ પહેલું રીઝન છે કે નાના મૂલ્યના પ્રવાહ માટે પણ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દે છે, એટલે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી પ્રવાહ માપક તરીકે સીધો. આ કેવું છે કે માની લો કે તમે એમ કહો કે ભાઈ પેન વડે લખી શકાય, તો શું આ પેન વડે લખી શકાય? હા, લખી શકાય, કેમ નહીં. પણ આ પેન વડે નોટમાં લખી શકાય? ના. તમારે આ પેનમાં નિશ્ચિત ચેન્જીસ કરવા પડે. પહેલા તો એની જાડાઈ ઘટાડવી પડે, એની અંદર રહેલી ઇંક બદલવી પડે, આ પોઈન્ટ બદલવો પડે, પછી તમે ફાઇનલી એને નોટમાં વાપરી શકો. અહીંયા પણ એવું છે કે તમે ગેલ્વેનોમીટર વડે પ્રવાહનું માપન થઈ શકે એવું કીધું, પણ ગેલ્વેનોમીટરને ખરેખર પ્રવાહ માપક તરીકે વાપરવું હોય તો તમારે પહેલા અમુક ચેન્જીસ કરવા પડે. તો કેમ ચેન્જીસ કરવા પડે એનું પહેલું રીઝન આ છે કે નાના મૂલ્યના પ્રવાહ માટે પણ ગેલ્વેનોમીટર ફૂલ સ્કેલ આવર્તન દર્શાવી દે છે, એટલે આપણે એને સીધું વાપરી શકતા નથી. બીજું કે ગેલ્વેનોમીટર ખૂબ સેન્સિટિવ સાધન છે. બની શકે કે એમાંથી મોટા મૂલ્યનો પ્રવાહ પસાર કરો તો ગેલ્વેનોમીટરનું ગૂંચળું ઉષ્મા ઉત્પન્ન થવાથી બળી જાય. એટલે આ બીજી તકલીફ છે. અને આપણે જો એને એમીટરમાં રૂપાંતરિત કરવું હોય, મતલબ પ્રવાહ માપક મીટર તરીકે વાપરવું હોય, તો એમાં અમુક ચેન્જીસ કરવા જરૂરી થઈ જાય.
તો હવે એ ચેન્જીસ કરવાની જરૂર શું છે એ સમજીએ. તો મુશ્કેલી નંબર 1 એવી હતી કે પૂર્ણ સ્કેલ આવર્તન મળી જતું હતું. આ આપણે મુશ્કેલીઓ લખી રહ્યા છીએ. બીજું કે ગુચડામાંથી પૂર્ણ સ્કેલ આવર્તન થાય ત્યારે ગુચડામાંથી વધુ પ્રવાહ વહે છે એના કારણે I2RT માં આપણે જાણીએ છીએ ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર I2RT છે. તો I2RT મુજબ વધુ ઉષ્મા ઉત્પન્ન થઈ શકે. અને વધુ ઉષ્મા ઉત્પન્ન થવાથી ગુચડું બળી જઈ શકે. આ બધી એની નેગેટિવ ઇફેક્ટ્સ છે ગેલ્વેનોમીટરમાં જ્યારે તમે સીધું એને પ્રવાહ માપક તરીકે વાપરો ત્યારે. અને ત્રીજી વસ્તુ એ ખરી કે ગેલ્વેનોમીટરમાંથી જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે પૂર્ણ સ્કેલ આવર્તન થાય, વધુ મોટો પ્રવાહ વહે છે. એ ઉપરાંત પરિપથમાં ગેલ્વેનોમીટરને જોડતા પરિપથનો પરિણામી અવરોધ બદલાઈ જાય છે. માટે જે પ્રવાહનું માપન કરવું છે તે પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય છે. હવે આપણે સમજીએ, ધારો કે આ બધી મુશ્કેલીઓનું નિવારણ કરવું હોય તો શું? કારણ કે તમે નિવારણ કર્યા વગર એને સીધું એમીટર તરીકે યુઝ નથી કરી શકતા, પ્રવાહ માપક મીટર તરીકે યુઝ નથી કરી શકતા. તો આ મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે આપણે શું કરીએ છીએ કે ગેલ્વેનોમીટરની સમાંતરમાં એક યોગ્ય મૂલ્યવાળો લઘુ અવરોધ જોડી દઈએ છીએ. ગેલ્વેનોમીટરને સમાંતર માં જોડેલા યોગ્ય મૂલ્યના લઘુ અવરોધને શન્ટ કહે છે. બરાબર. આ મુશ્કેલીઓ જે છે એનું નિવારણ કરવા માટે તમારે આ શન્ટ જોડવો પડે છે. હવે શન્ટ જોડવાથી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે થાય છે એ સમજીએ. ધારો કે આ ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટરનો અવરોધ માની લો કે Rg છે અને એની સાથે શન્ટમાં જોડ્યો તમે યોગ્ય મૂલ્યનો, સમાંતરમાં જોડ્યો તમે યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ, જેને તમે નામ આપ્યું છે શન્ટ RS. તો હવે મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે થાય છે એ પહેલા આપણે 1 by 1 જોતા જઈએ. પેલું પૂર્ણ સ્કેલ આવર્તન થતું હતું, મતલબ કે બધો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો હતો. પણ અહીંયા શું થશે? ગેલ્વેનોમીટરને સમાંતરમાં લઘુ અવરોધ જોડવામાં આવ્યો. અને આપણે જાણીએ છીએ કે જ્યારે બે અવરોધોનું જોડાણ હોય ત્યારે જેનો અવરોધ ઓછો હોય એમાંથી વધુ પ્રવાહ વહે. મતલબ કે હવે શન્ટમાંથી વધુ પ્રવાહ વહેશે અને ગેલ્વેનોમીટરમાંથી ઓછો પ્રવાહ વહેશે. જો ચુંબકીય ક્ષેત્રની અસર તો બંને જગ્યાએ જોવા મળવાની છે, પણ વધુ પ્રવાહ અહીંથી વહેશે અને ઓછો પ્રવાહ અહીંથી વહેશે.
તો બીજી મુશ્કેલીનું સોલ્યુશન એ જાતે જ થઈ ગયું. ગૂંચળામાંથી મોટો પ્રવાહ વહેતો હતો તો ગૂંચળું બળી જઈ શકતું હતું બીજી મુશ્કેલી મુજબ, પણ હવે મોટો પ્રવાહ અહીંથી વહે છે તો અહીંયા વહેતો પ્રવાહ ઓછો છે, પ્રમાણમાં ઉષ્મા પણ ઓછી ઉત્પન્ન થઈ, એટલે હવે આ બળી જવાની શક્યતા નહીં રહે. અને ત્રીજી વસ્તુ, પરિપથમાં ગેલ્વેનોમીટરને જોડતા પરિપથનો પરિણામી અવરોધ બદલાઈ જતો હતો અને જે પ્રવાહનું મૂલ્ય માપવું હતું આપણે એ પ્રવાહ પણ બદલાઈ જતો હતો. એક સિમ્પલ આકૃતિ વિચારીએ આપણે બીજી. ધારો કે આ એક અવરોધ છે R, જેને મેં આવી રીતે V જેટલો વોલ્ટેજ લાગુ પાડેલો છે અને અહીંથી I જેટલો પ્રવાહ વહે છે. આ સિમ્પલ સર્કિટ છે. તો આ પરિસ્થિતિમાં I નું મૂલ્ય મને શું મળે? V/R મળે. પણ આ તો તમે સૈદ્ધાંતિક રીતે શોધ્યું. તમારે પ્રેક્ટિકલી, ધારો કે તમે અવરોધનું મૂલ્ય નથી જાણતા તો તમે શું કરશો? અથવા બેટરી કેટલા વોલ્ટેજ વાળી છે નથી જાણતા તો તમે શું કરશો? તો તમારે પ્રેક્ટિકલી I માપવો પડશે. તો જ્યારે તમે પ્રેક્ટિકલી I માપવા માટે આની સાથે શ્રેણીમાં ગેલ્વેનોમીટર જોડશો, ગેલ્વેનોમીટરનો અવરોધ Rg છે, એને જોડશો એની એ બેટરી એના એ અવરોધ સાથે, તો પ્રવાહનું મૂલ્ય હવે I ડેશ થઈ જશે. I ડેશ કેમ થઈ જશે? એક્ચ્યુઅલ તો મને મળવું જોઈતું હતું V/R, પણ હવે અહીંયા કેટલું થશે? V ના છેદમાં પરિણામી અવરોધ એટલે કે R પ્લસ Rg. તો હવે આ પ્રવાહનું માપન ક્લિયરલી બહુ શું કહેવાય ચોકસાઈથી નહીં થઈ શકે, પણ જ્યારે તમે સમાંતરમાં શન્ટ જોડી દો છો ત્યારે શું બને છે એ વિચારીએ. ધારો કે મેં અહીંયા શન્ટ જોડી દીધો, હવે જેનું મૂલ્ય RS છે. શન્ટ જોડ્યા પછીની પરિસ્થિતિ આપણે ઉપર દર્શાવીએ. ધારો કે આ શન્ટ જોડી દીધો ગેલ્વેનોમીટર સમાંતરમાં RS, તો શું બને છે હવે ઉપર જોઈએ. આ સમીકરણમાં I ડેશ બરાબર V ના છેદમાં, તો ફાઇનલી શું મળ્યું? V/R પ્લસ RS. તો એક્ચ્યુઅલ જે મૂલ્ય હતું R, એમાં બહુ થોડોક ડિફરન્સ જોવા મળ્યો. હવે R ના બદલે R પ્લસ RS એટલો જ ડિફરન્સ જોવા મળ્યો. તો પ્રવાહનું જે એક્ચ્યુઅલ મૂલ્ય મળવું જોઈતું હતું I, એના બદલે હજુ I ડેશ મળ્યું, પણ I ડેશ ખૂબ નજીકનું મૂલ્ય હશે. તો સામે તમને ફાયદો એ થયો કે તમે આ બધી મુશ્કેલીઓનું નિવારણ કરી શક્યા. તો ગેલ્વેનોમીટર સાથે યોગ્ય મૂલ્યનો શન્ટ સમાંતરમાં જોડવાથી આપણે આ બધી મુશ્કેલીઓ દૂર કરી શકીએ છીએ અને પ્રવાહનું લગભગ સાચું મૂલ્ય મેળવી શકીએ છીએ. હવે લાસ્ટ મુદ્દો એ આવે છે કે ધારો કે તમારે આ ગેલ્વેનોમીટર જે તમે હવે એમીટરમાં રૂપાંતરિત કરી ચૂક્યા છો યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ સમાંતરમાં જોડીને, જેને આપણે નામ આપ્યું હતું શન્ટ, તો એ જોડ્યા પછી તમે કોઈ ગેલ્વેનોમીટરની ક્વોલિટી કેવી છે એ કઈ રીતે નક્કી કરી શકશો? તો એના માટે આપણે પાછા જઈએ છીએ તમારા સમીકરણ K5 = NiAb પર. સમીકરણ હું અહીંયા ફરીથી લખું છું. K5 = NiAb. માટે આના પરથી હું લખી શકું phi/I = NAB/K. હવે phi/I એટલે શું છે? આને તમે શબ્દોમાં લખો તો એવું કહેવાય કે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ મળતું આવર્તન. અને આને આપણે નામ આપ્યું છે પ્રવાહ સંવેદિતતા. શોર્ટમાં આપણે એને કરંટ સેન્સિટિવિટી એટલે કે CS અથવા ઘણી બધી બુકમાં C.S. એવી રીતે પણ લખેલું હોય છે.
તો પ્રવાહ સંવેદિતતાનું સમીકરણ મળ્યું NAB by K. આનો અર્થ એવો થયો કે જેમ પ્રવાહ સંવેદિતતા વધુ એમ ગેલ્વેનોમીટર વધુ સારું. પ્રવાહ સંવેદિતતા વધુ છે એનો મતલબ શું કે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ મળતું આવર્તન વધુ સારું હશે, મતલબ કે વધુ મોટું હશે, તો ગેલ્વેનોમીટર પ્રમાણમાં સૂક્ષ્મ પ્રવાહોનું પણ માપન કરી શકે. અને ધારો કે તમારે કોઈ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતતા વધારવી હોય તો શું કરવું પડે? ગૂંચળામાં આટાની સંખ્યા n વધારી દો તો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતતા પણ વધે છે. હવે આપણે હમણાં જે વસ્તુ જોઈ કે ભાઈ તમે સીધે સીધું ગેલ્વેનોમીટરને એમીટર તરીકે એટલે કે પ્રવાહ માપક મીટર તરીકે વાપરી શકતા નથી, અથવા ગેલ્વેનોમીટરને યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડો પછી તમે એને એમીટર તરીકે વાપરી શકો છો. પ્રેક્ટિકલી આ વસ્તુ કઈ રીતે કામની છે એ આપણે આપણા એક ઉદાહરણ પરથી જોઈએ. હવે પછી નેક્સ્ટ ટાઈમ આપણે એના વધારે પ્રશ્નો લઈશું, શન્ટ પર આધારિત પ્રશ્નો. હવે તમારું ઉદાહરણ 4.13 તમને આ જ પ્રકારની વસ્તુ સમજાવે છે કે તમે જો ગેલ્વેનોમીટરને સીધે સીધું એમીટર તરીકે વાપરો તો શું પ્રોબ્લેમ થાય અને શન્ટ જોડીને વાપરવાથી શું ફાયદો થાય. તમને એવું આપ્યું છે કે નીચેના પરિપથમાં દર્શાવેલ એમીટર, મેં અહીંયા એક પરિપથ દર્શાવેલો છે. આ પરિપથમાં RG છે એ શું છે? 60 ઓહ્મ અવરોધ વાળું ગેલ્વેનોમીટર છે. મતલબ જે પરિપથમાં દર્શાવેલું એમીટર છે એની જગ્યાએ પહેલા આ જોડેલું છે. ડાયરેક્ટલી ગેલ્વેનોમીટર વાપર્યું આપણે, એવું ગેલ્વેનોમીટર જેનો અવરોધ 60 ઓહ્મ છે. પછી બીજું એ માં દર્શાવેલ ગેલ્વેનોમીટર, પણ હવે આપણે હમણાં જોયું એ મુજબ શન્ટ જોડીને RS બરાબર 0.02 ઓહ્મ અવરોધ એટલે કે શન્ટ એને સમાંતરમાં જોડીને બનાવેલું ગેલ્વેનોમીટર હોય. અને ત્રીજું શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય. તો દરેક કેસમાં વિદ્યુત પ્રવાહ કેટલો મળશે એ આપણે શોધવાનું છે. જોઈ શકો છો પરિપથ દેખાડેલો છે. 3 વોલ્ટની બેટરી છે અને 3 ઓહ્મ અવરોધ ઓલરેડી હાજર છે જ. તો આ પરિપથમાંથી કેટલો પ્રવાહ વહે છે એટલે કે I તમારે શોધવાનો છે. આ I કેટલો છે એ જાણવા માટે તમે જુદા જુદા 3 ઉપાયો કર્યા. હવે આપણે 3 ઉપાયો 1 by 1 જોઈએ. પહેલું, 3 માટે બેઝિક ઇક્વેશન તો આપણે જાણીએ જ છીએ. I બરાબર V by R. આ સમીકરણ પરથી હું ગણતરી કરીશ. R એટલે ધ્યાન રાખજો આખા પરિપથનો સમતુલ્ય અવરોધ લેવાનો છે આપણે. તો પહેલા કેસમાં એટલે કે A માટે I ના મૂલ્યને હું I1 કહી દઉં. આ પહેલા કેસ માટેની ગણતરી છે. મારે શું લેવાનું? V બરાબર 3 છેદમાં અવરોધ 3 ઓહ્મ તો અહીંયા છે જ 3.00 પ્લસ આનો અવરોધ કેટલો હવે 60.00. તો મને ફાઇનલ આન્સર મળશે આનો 3/63 એટલે કે 0.048 એમ્પિયર. આ જવાબ 0.048 એમ્પિયર મળશે. હવે બીજા કેસમાં શું છે? તો બીજા કેસમાં તમે એની સાથે સમાંતરમાં એક અવરોધ જોડી દીધો છે. હવે આપણે આ બી વિશે વાત કરી રહ્યા છીએ. તો હવે I બરાબર V ના છેદમાં મારે શું લેવાનું? RG અને RS બંને જોડેલા છે. આપણે પહેલા એક આકૃતિ દોરી લઈએ તો થોડું વધારે સારી રીતે ખબર પડશે. આકૃતિ આવી કંઈક કરી શકાય. આ બી માટે ધારો કે આ 3 ઓહ્મ છે જ પહેલેથી એ દોર્યો મેં. આ 3 વોલ્ટની બેટરી છે જે અહીંયા દર્શાવેલું છે બંને. પણ હવે આના બદલે મારે શું જોડવાનું છે? એમીટર ખરું, પણ કેવું? આ ગેલ્વેનોમીટરને સમાંતરમાં 0.02 ઓહ્મ જોડીને
બનાવેલું ગેલ્વેનોમીટર છે. તો હું શું કરું છું, અહીંયા આ ગેલ્વેનોમીટર જે શરૂઆતમાં દર્શાવેલું છે એ એમનું એમ રાખું છું. હું સંજ્ઞા હું ચેન્જ નથી કરતો, કારણ કે તમને બુકમાં એ લખીને આપ્યું છે એટલે આપણે હાલ પૂરતું એ જ રાખીએ. બાકી અહીંયા જી લખવું જોઈએ ગેલ્વેનોમીટર માટે. અને સમાંતરમાં જોડી દીધો કેટલો અવરોધ? 0.02 ઓહ્મ. જો 0.02 ઓહ્મ શન્ટ છે એવું દર્શાવ્યા પછી અહીંયા સમાંતરમાં જોડેલો એવું લખવું જરૂરી નથી, ધ્યાન રાખજો. તો આ 0.02 ઓહ્મ, આ 3 ઓહ્મ, આ 3 વોલ્ટ. હવે પરિપથ આવો કંઈક થયો. તો હવે આ કેસમાં મારે જ્યારે પ્રવાહનું મૂલ્ય શોધવું હોય ત્યારે હું શું કરીશ? એને નામ આપી દઈશ I2 બરાબર V બરાબર 3 એમનું એમ. હવે R એટલે સમતુલ્ય અવરોધ કેટલો? આનો 3 પ્લસ મારે આ આખા સાધનનો અવરોધ લેવાનો. તો આનો તો આપણે જાણીએ છીએ 60 ઓહ્મ આપેલો છે ગેલ્વેનોમીટરનો. તો એટલે અહીંયા હું લખીશ 60, પણ એની સાથે સમાંતરમાં 0.02 છે એટલે આ જોડાણનો સમતુલ્ય અવરોધ આટલો થયો. અગેન હમણાં આપણે જે જોયું એ છેદમાં 0.02 અવગણી શકાય, કારણ કે 60 ની સરખામણીમાં ખૂબ નાના છે એટલે આને આપણે અવગણી નાખ્યા. વધ્યું શું? 60 ગુણ્યા 0.02 છેદમાં 60. આ 60 ઉડી ગયા તો જવાબ આવ્યો 3/3.02. મતલબ કે જો હું આને સાદુરૂપ આપું તો મને I2 ની કિંમત મળે છે 0.99 એમ્પિયર. હવે ત્રીજી પરિસ્થિતિ પર જઈએ, સી પર. સી માં તમને એવું કીધું છે કે જો આ એમીટર શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો શું? સિમ્પલ, અવરોધ શૂન્ય છે મતલબ કે પરિપથમાં એમીટરનો અવરોધ શૂન્ય છે, મતલબ કે પરિપથમાં ખાલી એક જ અવરોધ રહ્યો. તો હવે પાછું આ જ ઇક્વેશન વાપરો તો I3 બરાબર V કેટલું? 3 છેદમાં R પણ 3, તો જવાબ મળશે 1 એમ્પિયર. થોડી ધ્યાનમાં લેવાની બાબત એ છે કે આ આદર્શ એમીટર છે અને ફિઝિક્સમાં જ્યાં ક્યાં એવા શબ્દો આવે આદર્શ, ત્યાં સમજી જવાનું કે આદર્શ એમીટર મળવું શક્ય નથી. કોઈ બી વસ્તુ આદર્શ મળવી શક્ય નથી. પણ મેં કીધું એ લાસ્ટ મુદ્દો હવે આવે છે, સૌથી અગત્યનો. આપણે આ પહેલા પણ એવી ચર્ચા થયેલી છે કે તમારી ટેક્સ્ટબુક એપ્લિકેશનલ બેઝિસ પર બનાવવામાં આવી છે કે ભાઈ એપ્લાય કરો ફિઝિક્સ તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવે. તો અહીંયા એક બહુ સરસ એક્ઝામ્પલ આના માટે મૂકવામાં આવ્યું છે. જોઈ શકો છો કે પહેલા કેસમાં તમે ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે વાપર્યું તો પ્રવાહનું મૂલ્ય મળ્યું 0.048 એમ્પિયર. અને બીજા કેસમાં તમે શન્ટ જોડીને રૂપાંતરિત કરેલું ગેલ્વેનોમીટર વાપર્યું તો ત્યાં મળ્યું 0.99. અને માની લો કે સૈદ્ધાંતિક રીતે પ્રયોગ શોધો, મૂલ્ય શોધો પ્રવાહનું, અથવા બીજી રીતે કહીએ તો આદર્શ એમીટર જેનો અવરોધ શૂન્ય છે એવું જોડેલું હોય તો તમને પ્રવાહનું મૂલ્ય મળ્યું 1 એમ્પિયર. સીધો અર્થ એ કે આ સાચું મૂલ્ય છે. સૈદ્ધાંતિક રીતે શોધવાથી આ મળ્યું તો પ્રેક્ટિકલી આટલું મળવું જ જોઈએ, પણ એના બદલે જોવા મળ્યું શું? 1 એમ્પિયરના બદલે 0.048 એમ્પિયર. જ્યારે તમે એને સીધું ગેલ્વેનોમીટરને એમીટર તરીકે વાપરી નાખ્યું ત્યારે તો આ મૂલ્ય ખોટું. મતલબ કે ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે એટલે કે પ્રવાહ માપક મીટર તરીકે વાપરી શકાતું નથી. બીજી વાત, જ્યારે તમે એની સાથે પ્રોપર મૂલ્યનો શન્ટ જોડેલો હોય ત્યારે આ મૂલ્ય જુઓ ખૂબ નજીકનું મળ્યું. હમણાં મેં તમને થિયરી ચલાવી ત્યારે પણ કીધું કે વાસ્તવિક મૂલ્ય કરતા ખૂબ નજીકનું મૂલ્ય મળે. આદર્શ એમીટર તો મળવું શક્ય નથી, પણ આ કરવાથી આપણને નિયરલી ઇક્વલ ટુ જવાબ મળ્યો. આ 1 એમ્પિયર છે અને આ 0.99 છે જેને તમે લગભગ 1 ગણી શકો. તો આવું કરવાથી આપણે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય વધુ એક્યુરસીથી, વધુ સચોટતાથી અને વધુ ચોકસાઈથી આનું મૂલ્ય આપણે શોધી શકીએ એવું કહી શકાય. તો આ વસ્તુ સમજવા માટે સારામાં સારું ઉદાહરણ આ છે.